ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હવે આજે આપણો ચેપ્ટર 2 એનો બીજો લેક્ચર છે. ગયા લેક્ચરની અંદર આપણે પાર્ટ 1ની અંદર બીજા ચેપ્ટરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ હતી. પ્રસ્તાવનાની અંદર આપણે યુરોપના જે દેશો છે એને એશિયા અને આફ્રિકાની અંદર જઈને પોતાના સંસ્થાનો કેવી રીતે સ્થાપ્યા, પોતાની સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો અને યુરોપના દેશોએ અંદરો અંદર વ્યાપાર માટે સ્પર્ધાઓ કેવી રીતે કરી તેના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ પશ્ચિમ યુરોપના દેશો એશિયા આફ્રિકાના દેશમાં કેવી રીતે સંસ્થાનો સ્થાપે છે, કયા કયા દેશ ઉપર કબજો પ્રાપ્ત કરે છે, એશિયાના કયા કયા દેશ ગુલામ બને છે, યુરોપના તો એની સૌથી પહેલી શરૂઆત આપણે ઇંગ્લેન્ડથી કરી હતી. ઇંગ્લેન્ડ કોને કોને ગુલામ બનાવે છે તો કે આપણું ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા વગેરે. તેમજ આગળ વધીને ઇંગ્લેન્ડ ચીન સાથે અફીણના વ્યાપાર માટે યુદ્ધ કરે છે, જે ઇતિહાસની અંદર અફીણ યુદ્ધ તરીકે ઓળખાય છે, ઈસવીસન 1839થી 42. ત્યારબાદ ચીન ઉપર બીજા કયા કયા દેશ કબજો જમાવે છે તો કે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા પણ કબજો જમાવે છે. ત્યારબાદ હવે એશિયાના પશ્ચિમ બાજુ આવેલા રણ વિસ્તારમાં આવેલા દેશો એની ઉપર ઘણા બધા દેશની નજર પડે છે. કયા કયા દેશ તો કે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીન, કારણ કે આ બધા દેશો ખનિજ તેલના શું છે ભંડાર. કયા કયા દેશ એની પર કબજો જમાવે છે તો કે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. ત્યાર પછી આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકામાં સૌપ્રથમ આપણે ભણ્યા હતા કે દક્ષિણ આફ્રિકાથી શરૂ થાય છે અને સૌથી પહેલી પ્રજા ત્યાં આગળ કઈ આવે છે તો કે ડચ પ્રજા આવે છે. ત્યાર પછી ઇંગ્લેન્ડના કેપ વિસ્તારમાં, જેને કેપ ઓફ ગુડ હોપ બરાબર એવું કહેવાય, આફ્રિકાની જે દક્ષિણમાં આવેલું છે, તો ત્યાં આગળ ઇંગ્લેન્ડ જે છે એ સત્તા સ્થાપે છે. ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં ફ્રાન્સ સત્તા સ્થાપે છે. હવે આફ્રિકાનો પ્રદેશ છે એ કાચા માલ માટે અને બજાર માટે અનુકૂળ આવતા ઘણા બધા યુરોપના દેશો આફ્રિકામાં સત્તા સ્થાપે છે. દાખલા તરીકે બેલ્જિયમના રાજા હતા લિયોપોલ્ડ, એને આફ્રિકાના કોંગો નામના પ્રદેશ ઉપર સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે કઈ જગ્યાએ તો કે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશો. ફ્રાન્સે કઈ જગ્યાએ તો કે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના દેશો. જર્મનીએ ક્યાં સત્તા સ્થાપી તો કે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકાના દેશો. ઇટાલીએ કઈ જગ્યાએ સત્તા સ્થાપી તો કે રાતા સમુદ્રની આજુબાજુ આવેલા આફ્રિકાના પ્રદેશો. સ્પેને કઈ જગ્યાએ સત્તા સ્થાપી તો કે પોર્ટુગલ. આમ આફ્રિકા જે છે એને યુરોપના લગભગ બધા દેશોએ મળીને આફ્રિકાનું 90%થી વધારે વિસ્તાર કેવો બનાવી દે છે ગુલામ. ત્યારબાદ આગળ આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કયા પરિબળો જવાબદાર છે, તો એમાં ખાસ એક મોસ્ટ આઈએમપી મુદ્દો છે એ તમારે યાદ રાખવાનો છે. ફરીવાર રિવિઝન કરી લઈએ કે ભાઈ પહેલી વિશ્વયુદ્ધનો શરૂઆત થઈ 1 ઓગસ્ટ 1914. હવે સૌથી પહેલાં એક નાનકડા યુદ્ધની વાત કરીએ. જે યુદ્ધ થયું હતું જર્મની અને ફ્રાન્સની વચ્ચે, જે યુદ્ધનું નામ આપવામાં આવ્યું હતું સેડાનની લડાઈ. આમાં જર્મની જીતી ગયું અને ફ્રાન્સ હારી ગયું, એટલે ફ્રાન્સને જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ કરાર અનુસાર એને 2 શરતો માનવી પડી. એક તો જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો અને પોતાના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો જર્મનીને આપી દેવા પડ્યા. હવે આના કારણે ફ્રાન્સને બહુ મોટું તેનું અપમાન થયું તેવું લાગતા સતત ફ્રાન્સ જે છે એના મનમાં અપમાનની ભાવના હતી અને આ જે અપમાનની ભાવના છે એ ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહીં. એટલે આ જે ફ્રેન્કફર્ટની સંધિ છે એ જ પહેલાં વિશ્વયુદ્ધનું શું બની ગઈ, કારણ બની ગઈ. એટલે મિત્રો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય, પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ નીચેનામાંથી કઈ સંધિ હતું, તો તમારે જવાબ શું લખવાનું, ફ્રેન્કફર્ટની સંધિ. ત્યાર પછી આપણે આર્થિક પરિબળ જોયું. આની અંદર આપણે એવું જોયું હતું કે યુરોપના કયા કયા દેશો છે એ એશિયા આફ્રિકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે.
વ્યાપારી મથકો સ્થાપે છે અને યુરોપના દેશો વ્યાપાર માટે અંદરોઅંદર સ્પર્ધા કઈ રીતે કરે છે. આફ્રિકાના અને એશિયાના બજારો મેળવવા માટે પોતે અંદરોઅંદર યુરોપના રાષ્ટ્રો કઈ રીતે હરીફાઈ કરે છે, તેમાં કોણ જીતે છે, તેના વિશે ચર્ચા કરી. તો આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા, તેનું આપણે થોડુંક રિવિઝન કરી લીધું. હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે હવે આપણે જોવાનું છે આજે લશ્કરવાદ. તો હવે આપણે લશ્કરવાદથી આજે આપણું ચેપ્ટર છે એ આપણે આગળ વધારીએ છીએ. તો હવે જોઈએ આપણે લશ્કરવાદ. મિત્રો, હવે લશ્કરવાદ એ પરિબળ વિશ્વયુદ્ધ માટે કેટલા અંશે જવાબદાર છે તેની ચર્ચા આપણે કરીએ છીએ. તો જોઈએ આપણે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. તો મિત્રો, આપણે આગળ જોયું હતું કે યુરોપના દેશો છે એ એશિયા અને આફ્રિકાની અંદર એ વ્યાપાર કરવા માટે, બરાબર, સત્તા સ્થાપવા માટે આવે છે. હવે આપણને એવું કીધું છે કે આ જે યુરોપના રાષ્ટ્રો છે એ એશિયા અને આફ્રિકામાં સત્તા સ્થાપવા માટે આવે છે. સત્તા સ્થાપવા માટે પોતાના જે વ્યાપારી મથકો છે એ મેળવવા માટે યુરોપના રાષ્ટ્રો અંદરોઅંદર એકબીજા સાથે શું કરે છે, હરીફાઈ કરે છે. હવે મિત્રો, યુરોપના રાષ્ટ્રો અંદરોઅંદર હરીફાઈ કરે એટલે એનામાંથી અંદરોઅંદર એકબીજાના કેવા બને છે, વિરોધી બને છે. હવે વિરોધી બને એટલે સ્વાભાવિક છે કે કદાચ ક્યારેક એકબીજા પર આક્રમણ થવાની પણ સંભાવના રહે. તો દરેક યુરોપના રાષ્ટ્રો છે એને એકબીજાના આક્રમણથી બચવા માટે શેની આવશ્યકતા ઊભી થઈ, તો કે લશ્કરી બળની આવશ્યકતા ઊભી થઈ. એટલે હવે જે યુરોપના રાષ્ટ્રો છે એ બધા રાષ્ટ્રો જે છે પોતાની લશ્કરી તાકાત વધારવા માટે શું કરે છે, પ્રયત્ન કરે છે, બરાબર. અને દરેક દેશો છે એ પોતાની લશ્કરી તાકાતમાં શું કરે છે, વધારો કરે છે. કારણ કે એ બધાને એકબીજા સાથે શું કરવાની છે, સ્પર્ધા. કઈ જગ્યાએ જઈને સ્પર્ધા કરવાની છે, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયા આણે પોતાની લશ્કરી તાકાતમાં શું કર્યો, વધારો કર્યો. ફરીવાર મિત્રો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયા એણે પોતાની લશ્કરી તાકાતની અંદર શું કર્યો, વધારો કર્યો. જાપાન, ઇટાલી ને જર્મની કેટલાક રાષ્ટ્રોમાં લશ્કરી તાલીમ એ લોકોએ ફરજિયાત દાખલ કરી. બરાબર. જો હવે તમને આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય, કયા કયા દેશોએ પોતાના પ્રદેશની અંદર લશ્કરી તાલીમ ફરજિયાત કરી, તો તમારે જવાબ આપવાનો છે જાપાન, ઇટાલી અને જર્મની. આ ત્રણ જે રાષ્ટ્રો છે ને એ સુપર હિટ આપણા વિલન છે. શું છે બાળકો? મોટામાં મોટા વિલન છે. આ ત્રણ રાષ્ટ્રો એવા છે કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થયું, અને આ જ ત્રણ રાષ્ટ્રો એવા છે કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધનું પણ સર્જન થયું. આ મોટામાં મોટા વિલન છે. જો કદાચ આ ત્રણ રાષ્ટ્રોમાં જે વૃત્તિ હતી, આ ત્રણ રાષ્ટ્રોના શાસકોની અંદર એ વૃત્તિ ન હોત તો કદાચ પ્રથમ વિશ્વયુદ્ધ ન થાત, અને કદાચ પ્રથમ થાત તો દ્વિતીય વિશ્વયુદ્ધ તો કોઈ પણ સંજોગોમાં થાત. અને એમાં જો મોટામાં મોટું વિલન હોય આ ત્રણમાં તો એ હતું જર્મની. કારણ કે જર્મનીમાં શાસકો જેવા આવ્યા છે કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધનું શું થયું, સર્જન. એટલે આ ત્રણ રાષ્ટ્રોએ પોતાના દેશમાં લશ્કરી તાલીમ ફરજિયાત કરી. હવે પ્રશ્ન તમને એ થતો હશે કે આ ફરજિયાત લશ્કરી તાલીમ એટલે શું? તો ફરજિયાત લશ્કરી તાલીમ એટલે કે દેશના નાગરિકોને લશ્કરી તાલીમ ફરજિયાત આપવામાં આવે. લશ્કરમાં જોડાવું એવો એનો મતલબ નથી કે તમે લશ્કરી તાલીમ લીધી એટલે તમારે લશ્કરમાં જોડાવવું જ, એનો મતલબ એવો નથી. પણ લશ્કરી તાલીમ લેવાની ખરા. શું કામ? તો કે જ્યારે રાષ્ટ્રને જરૂર પડે ત્યારે એ નાગરિકોને લશ્કરમાં ઉપયોગમાં લઈ શકે, એ માટે થઈને અમુક પ્રકારની લશ્કરી તાલીમ ફરજિયાત એ લોકોને લેવી પડે. તો ત્રણ દેશો, બરાબર, જાપાન, ઇટાલી અને જર્મનીને. મિત્રો, આ ત્રણ દેશોના નામ છે ને તમે આ બીજું વિશ્વયુદ્ધ ભણશો એટલે કે આની પછીના ચેપ્ટરોમાં તમારે બીજા વિશ્વયુદ્ધની માહિતી આવશે. એમાં પણ આ ત્રણ વિલનના નામ વારંવાર આવશે.
સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધામાં હવે કઈ સ્પર્ધા ઉમેરાણી? લશ્કરી સ્પર્ધા ઉમેરાણી અને એના કારણે યુદ્ધનું વાતાવરણ કેવું બન્યું? તો કે વધારે ઉગ્ર બન્યું. જો મિત્રો કોઈ પણ દેશ હોય એ નવા શસ્ત્રોનું સર્જન કરે તો કંઈ એવું તો ન કે અમે બીજા દેશ પર આક્રમણ કરવા માટે શસ્ત્ર બનાવીએ છીએ, અમે કોઈ દેશ સાથે યુદ્ધ કરવા માટે શસ્ત્ર બનાવીએ છીએ. એટલે એવા બહાના શું કાઢ્યા બધા દેશોએ કે ભાઈ અમે તો અમારા દેશની રક્ષા માટે શસ્ત્રો બનાવીએ છીએ, જો કોઈ દેશ અમારા પર આક્રમણ કરે તો અમે એનાથી બચી શકીએ એટલે અમે શસ્ત્રોનું ઉત્પાદન કરીએ છીએ. એવું બહાનું કાઢી ઘણા બધા દેશે પુષ્કળ શસ્ત્રોમાં શું કર્યું? વધારો કર્યો. પોતાના દેશમાં શસ્ત્રોનું પુષ્કળ શું કર્યું? ઉત્પાદન કર્યું. આમ સૌથી પહેલાં તો એકબીજા દેશો યુરોપના છે એ શાના માટે એકબીજાના વિરોધી હતા? આર્થિક સ્પર્ધા, વ્યાપાર માટે. હવે ધીમે ધીમે આના કારણે શેને ઉત્તેજન મળ્યું? લશ્કરવાદ. બરાબર. આર્થિક સ્પર્ધાના કારણે એકબીજાના દુશ્મન બન્યા એટલે ધીમે ધીમે પોતાની લશ્કરી તાકાતમાં શું કર્યો? વધારો કર્યો. તો આમ અહીંયા આગળ આ જે આપણું લશ્કરવાદ છે એની ચર્ચા થાય છે પૂરી. ફરીવાર રિવિઝન કે યુરોપના રાષ્ટ્રો છે એ પોતે વ્યાપારી મથકો મેળવવા માટે એકબીજા સાથે હરીફાઈ કરતા હતા. હરીફાઈમાં એ બધા એકબીજાના શું બન્યા? તો કે દુશ્મન બન્યા. દુશ્મન બન્યા એટલે એકબીજા દેશે પોતપોતાના રક્ષણ માટે પોતાની લશ્કરી તાકાતમાં શું કર્યું? વધારો કર્યો. કેવી રીતે? તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયા એને પોતાના લશ્કરમાં પોતાની તાકાત વધારી. ખાસ યાદ રાખવાનું, જાપાન, ઇટાલી, જર્મની આ બધા દેશો છે એને પોતાના દેશમાં લશ્કરી તાલીમ ફરજિયાત કે ભાઈ દરેક નાગરિકો છે એને લશ્કરી તાલીમ લેવાની. એનો મતલબ કે લશ્કરમાં જોડાવાનું જ એવું નહીં પણ તાલીમ મેળવવાની. એટલે તમને પ્રશ્ન પૂછાય કે કયા કયા દેશોએ લશ્કરી તાલીમ ફરજિયાત દાખલ કરી? તો તમારે શું લખવાનું છે? જાપાન, ઇટાલી અને જર્મની. આમ દરેક દેશોએ રક્ષણના બાના હેઠળ પુષ્કળ શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. આર્થિક સ્પર્ધા થઈ અને આર્થિક સ્પર્ધામાંથી કઈ સ્પર્ધા થઈ? તો કે લશ્કરવાદનું તત્વ છે એને ઉત્તેજન મળ્યું. એટલે યુદ્ધનું વાતાવરણ હવે ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે. હવે છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. હવે મિત્રો યુરોપની અંદર જેટલા દેશો એકબીજા સાથે હરીફાઈ કરતા હતા, જે એકબીજાના દુશ્મન બનેલા હતા, એમાંથી ઘણા બધા દેશ એવા હતા કે જે એકદમ નાના હતા. તેની પાસે તાકાત કેવી હતી? ઓછી હતી. એને ડર હતો કે જો આપણી પર કોઈ આક્રમણ કરે, આપણા વ્યાપારી મથકો લઈ લે તો આપણે એનો સામનો કરી શકીએ તેમ છીએ નહીં. તો આવા જે નાના દેશો ઘણા બધા હતા એને અન્ય દેશો સાથે શું કર્યું? જૂથબંધી કરી નાખી. મતલબ કે ઘણા બધા દેશો સાથે જોડાઈને ઘણા બધા એને કરારો કર્યા, જેથી કરીને પોતે જ્યારે મુશ્કેલીમાં હોય તો અન્ય દેશ એને સહકાર માટે એની સાથે લડવા માટે આવી શકે. એટલે હવે યુરોપના અલગ અલગ દેશો છે એ એકબીજા સાથે જોડાવા લાગ્યા. એટલે યુરોપમાં ટૂંકમાં હવે જે આખું યુરોપના જે દેશો છે એના જૂથ બનવા લાગ્યા અને અંતે છે એ આવા જૂથના કારણે આખું વિશ્વ બે જૂથમાં વેચાઈ જશે. તે આગળ આપણે ચર્ચા કરશું. હવે યુરોપના દેશો છે એ કયા દેશો કોની સાથે જોડાય છે, કયા દેશો કેવા પ્રકારના કરાર કરે છે? જો પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત જે એકબીજા સાથે કરારો થયા એનો પણ મહત્ત્વનો ફાળો છે. બરાબર. ઘણા બધા દેશો એકબીજા સાથે જોડાણા અને એકબીજા સાથે કરારો કર્યા. તો આ કરારો છે એનો પણ ઘણો બધો ફાળો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાનનું જૂથ અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને જાપાનનું જૂથ. તો મિત્ર તમને એવો પ્રશ્ન પૂછાય કે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે આખું વિશ્વ છે એ કેટલા જૂથમાં વહેંચાયેલું હતું? તો મિત્રો તમારે જવાબ શું લખવાનો છે? તો કે તમારે જવાબ લખવાનો છે બે જૂથની અંદર જે આખું વિશ્વ છે તે વહેંચાયેલું હતું. બરાબર. કયું જૂથ? તો એક જૂથનું નામ છે ધરી રાષ્ટ્રો અને બીજા જૂથનું નામ છે મિત્ર રાષ્ટ્રો. ધરી રાષ્ટ્રમાં કોણ કોણ હતું? તો કે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન.
મિત્ર રાષ્ટ્રોની અંદર કોણ હતું તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. હવે આગળ આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય, એકબીજા પ્રત્યે તિરસ્કાર એની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું શું હતું પરિબળ. હવે મિત્રો બે જૂથ બન્યા એટલે સ્વાભાવિક છે કે બે જૂથ એટલા માટે જ બન્યા હોય કે એમાંના દેશો એકબીજાના વિરોધી હોય. તમે સમજી શકો છો, જો એકબીજાના વિરોધી ન હોય તો એક જ જૂથ બને, બધા દેશો એક જ જૂથમાં રહે તો કાંઈ યુદ્ધનો પ્રશ્ન જ નથી. પણ અહીંયા આગળ આખા વિશ્વના દેશો છે એ બે જૂથની અંદર વહેંચાઈ ગયા. બરાબર, એક ધરીરાષ્ટ્ર જેમાં ઉપરના જે દેશો છે જેના વિશે આપણે જોયું, અને બીજું જૂથનું નામ છે મિત્ર રાષ્ટ્ર જેમાં આ બધા જે દેશો છે જેના વિશે આપણે જોયું. હવે બંને જૂથ વચ્ચે એકબીજા દેશો વચ્ચે ઈર્ષા થઈ, દુશ્મનાવટની ભાવના પેદા થઈ, એકબીજા વિશે એ લોકો શંકા કુશંકા કરવા લાગ્યા, એકબીજાને બીક લાગવા લાગી, એકબીજાનો તિરસ્કાર કરવા લાગ્યા. આ બધા પરિબળના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું એક સર્જન થવાની ભૂમિકા તૈયાર થઈ. મતલબ કે આ જૂથબંધી અને ગુપ્ત સંધિ છે એ પણ બરાબર પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાના સર્જન માટે મોટામાં મોટું પરિબળ છે. તો અહીંયા આગળ જૂથબંધી અને ગુપ્ત સંધિ એની વાત થઈ જાય છે પૂરી. ફરીવાર મિત્રો, પહેલું વિશ્વયુદ્ધ છે એના પરિબળ તરીકે જૂથબંધી અને ગુપ્ત સંધિ મહત્વનો ભાગ ભજવે છે. આખું વિશ્વ કેટલા જૂથમાં વહેંચાઈ ગયું, તમારે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે તો કે બે જૂથની અંદર. પહેલું જૂથનું નામ છે ધરીરાષ્ટ્રો, એમાં કયા કયા દેશ તો કે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન. બીજું જૂથનું નામ છે મિત્રો રાષ્ટ્ર, કયા કયા દેશો તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે. હવે આ બંને જૂથ વચ્ચે કઈ ભાવના શરૂ થઈ તો કે શંકા કુશંકા, દુશ્મનાવટ વગેરે, અને તેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા તૈયાર થઈ. એની પછીનું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. જો મિત્રો, ઘણા બધા દેશ અને ઘણા બધા દેશના ઘણા બધા શાસકો એની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી. બરાબર, તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું એક અગત્યનું પરિબળ છે. હવે મિત્રો, તમે રાષ્ટ્રવાદ એટલે ભણી ગયા, ધોરણ 8ની અંદર રાષ્ટ્રવાદ એટલે શું, તો એમાં તમે ભણી ગયા કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, પોતાના રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના, દેશ પ્રત્યેનો પ્રેમ, એને રાષ્ટ્રવાદ કહેવાય. પણ અહીંયા તો ઉગ્ર રાષ્ટ્રવાદ છે. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યેનો એવો પ્રેમ કે પોતાના રાષ્ટ્ર માટે બરાબર દુનિયાના કોઈ પણ દેશ, પછી પાડોશી દેશ હોય એને પણ છોડવાનો નહીં, એને પણ એની ઉપર પણ આક્રમણ કરી અને પોતાનું રાષ્ટ્ર પ્રત્યેનો એવો પ્રેમ કે પોતાના રાષ્ટ્રની સત્તાને વિસ્તારવાની, પોતાનું રાષ્ટ્ર છે એ ભૌગોલિક રીતે મોટું બનવું જોઈએ. બરાબર, તો આવી ઘણા દેશના શાસકોની ભાવના હતી. ઉદાહરણ છે જર્મની. બરાબર, આપણે જર્મની વિશે આગળ આવશે મિત્રો. જર્મનીનો શાસક કેટલો બધો ક્રૂર હતો. બરાબર, હિટલર નામનો વ્યક્તિ જેનું નામ તમે સાંભળેલું છે, એનામાં કેટલી બધી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી. એની ઈચ્છા એવી હતી કે વિશ્વની અંદર મારું જર્મની છે એ મહાસત્તા પર હોવું જોઈએ. મતલબ કે મારું જર્મની એટલે મારું જર્મની, મારા જર્મનીની સત્તા આખા વિશ્વમાં હોવી જોઈએ. એની ઈચ્છા એવી હતી એટલે જેને ઘણા બધા પ્રદેશોને જીતી અને પોતાના જર્મનીની અંદર ઉમેરી દીધા હતા. તો મિત્રો જોઈએ અહીંયા, બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બધા પરિણામો કોના હતા તો કે રાષ્ટ્રવાદના. બરાબર, આ ઘટના પણ રાષ્ટ્રવાદના કારણે બની, આ ઘટના પણ રાષ્ટ્રવાદના કારણે બની. બરાબર, બેલ્જિયમ નામનો દેશ સ્વતંત્ર થયો, ગ્રીસ નામનો દેશ સ્વતંત્ર થયો, તો કે એ દેશના નાગરિકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગ્યો એટલે એને સ્વતંત્રતાની ચળવળ ચાલુ કરી. તો આ રાષ્ટ્રવાદનું પરિણામ કહેવાય. મિત્રો, આપણો ભારત પણ એમ કહી શકાય કે ભાઈ આપણા ભારતમાં આપણા જે ક્રાંતિકારીઓ છે, આપણા એ વખતના દેશના નાગરિકો છે, એને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગ્યો કે ભાઈ આપણો રાષ્ટ્ર પહેલાં કેટલો સરસ મજાનો આર્થિક રીતે સમૃદ્ધ હતો. કંગાળ કોના કારણે બની ગયો હતો કે અંગ્રેજોના કારણે. તો આપણે આપણા સરસ મજાના દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી આપણે આઝાદ કરવો જોઈએ. તો એને રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. પોતાના પ્રદેશ પ્રત્યે આપણને પ્રેમ જાગ્યો, પછી આપણે આઝાદીની લડત ચાલુ કરી. તો આપણે જે આઝાદ થયા ને બાળકો, એ પણ રાષ્ટ્રવાદની ભાવનાનું જ પરિણામ કહેવાય. પણ યુરોપની જે રાષ્ટ્રવાદની ભાવના છે એ ઉગ્ર હતી અને સંકુચિત હતી. એનો મતલબ શું હતો?
રાષ્ટ્રવાદની ભાવના બાળકો હોવી જોઈએ, પણ કેવી હોવી જોઈએ કે ભાઈ આપણા દેશના વિકાસ માટે થઈને, આપણા દેશ માટે થઈને આજુબાજુના પ્રદેશો છે એની ઉપર આક્રમણ કે યુદ્ધ કરવું જોઈએ નહીં. પણ યુરોપના રાષ્ટ્રો છે, બરાબર, શાસકો છે, એનામાં રાષ્ટ્રવાદની ભાવના કેવી હતી કે ભાઈ આપણા રાષ્ટ્ર માટે થઈને આજુબાજુ કોઈ પણ દેશ પર આક્રમણ કરો, કોઈ પણ દેશને જીતી લો, પોતાના પ્રદેશની અંદર મેળવી દો. તો આને સંકુચિત રાષ્ટ્રવાદ કહેવાય. મિત્રો, કેવો રાષ્ટ્રવાદ કહેવાય? ઉગ્ર અને સંકુચિત. તો યુરોપનો રાષ્ટ્રવાદ કંઈક આ પ્રકારનો હતો. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. મતલબ કે યુરોપના જે આડોશી પાડોશી દેશો છે, એકબીજાની બાજુમાં આવેલા દેશો છે, એ બધા દેશોને એકબીજા પ્રત્યે ઈર્ષા આવવા લાગી. બરાબર, વ્યાપારી બજારો મેળવવા માટે એકબીજા દેશો ખેંચતાણ કરવા લાગ્યા, એકબીજા સાથે સ્પર્ધાઓ કરવા લાગ્યા. સામ્રાજ્યવાદ સામ્રાજ્ય સ્થાપવા માટે એકબીજાના દુશ્મન બનવા લાગ્યા, કે જેના કારણે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. મતલબ કે યુરોપના બે દેશો છે એને એકબીજાથી લાભ થતો હોય તો એ લાભને પણ એ લોકોએ એક બાજુ મૂકી દીધો. માત્ર ને માત્ર કઈ પ્રવૃત્તિમાં ધ્યાન આપ્યું? તો કે સંકુચિત રાષ્ટ્રવાદ, ઉગ્ર રાષ્ટ્રવાદ. પોતાના દેશ માટે આડોશી પાડોશી દેશ સાથે પોતાને લાભ મળતો હોવા છતાં પણ સંબંધો કેવા કરી નાખ્યા? બગાડી નાખ્યા. યુરોપના અગ્રગણ્ય જે રાષ્ટ્રો છે એને પ્રજાજનોને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો ભણાવે. જે યુરોપના જે આગળ પડતા રાષ્ટ્રો હતા, ઉદાહરણ એનું જર્મની આપી શકાય, કે જે યુરોપના બીજા બધા રાષ્ટ્રો કરતાં કેવા હતા? તો કે સારામાં સારો વિકાસ ધરાવતા હતા. તો આવા જે બધા યુરોપના આગળ પડતા જે રાષ્ટ્રો હતા, જે વિકસિત મહાન રાષ્ટ્રો હતા, એણે તો પોતાના નાગરિકોને કયા પાઠ ભણાવ્યા? ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠ. ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠ એટલે કે નાગરિકોને એવું કીધું કે તમારા દેશ માટે મરવા માટે પણ તૈયાર થઈ જાઓ. આપણા દેશનું સામ્રાજ્ય વિશ્વમાં વધવું જોઈએ. આપણા દેશની સાથે મોટાભાગના દેશોને હરાવીને, આક્રમણ કરીને, જીતીને આપણા દેશમાં જોડવાના છે. તમારા દેશ માટે તમારી જાન કુરબાન કરવી પડે તો પણ કરી દો. આજુબાજુના દેશ પર સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના, મતલબ કે આપણી સિવાય બધા આપણા દુશ્મન, એવા પાઠ ભણાવ્યા. કોણે? જે યુરોપના આગળ પડતા દેશ છે, જર્મની જેવા, એ બધા દેશે પોતાના નાગરિકોને આવી શિખામણ આપી. પોતાના દેશ પ્રત્યે જ પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે શું? ધૃણાનો મતલબ શું થાય? તો કે ધૃણાનો મતલબ થાય તિરસ્કાર. બરાબર, પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, અન્ય રાષ્ટ્ર પ્રત્યે તિરસ્કાર, અન્ય રાષ્ટ્ર પ્રત્યે ધૃણા. મતલબ કે પછી ભલે આપણો પાડોશી દેશ હોય, આપણી બોર્ડરને અડીને આવેલો દેશ હોય, ભલે આપણને મદદરૂપ થતો હોય, ભલે આપણી સાથે એને કોઈ પણ પ્રોબ્લેમ ન હોય, છતાં પણ આપણો દેશ એ જ આપણો દેશ, આપણા દેશને જ પ્રેમ કરો. બાકી બધા આપણા દુશ્મન, એ બધા દુશ્મનોને જીતવાના અને આપણી અંદર જોડી દેવાના. આવી ભાવના ધીમે ધીમે યુરોપના મોટા ભાગના જે રાષ્ટ્રો છે એમાં જે તે રાષ્ટ્રના જે શાસકો છે એ ફેલાવા લાગ્યા. હવે કંઈ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જર્મની હતું. હવે જર્મનીનો રાજા હતો ને, જેનું નામ હતું સમ્રાટ કેસર વિલિયમ બીજો. એ ઉગ્ર રાષ્ટ્રવાદને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. મતલબ કે એ હંમેશા જર્મનીના બધા નાગરિકને ઉગ્ર રાષ્ટ્રવાદ માટે શું આપતો? પ્રોત્સાહન આપતો, પ્રેરણા આપતો. માત્ર જર્મનીના નાગરિકોને નહીં, આજુબાજુના બધા નાગરિકો છે એ આમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવવા લાગ્યા હતા. હવે મિત્રો, અહીં તમારે યાદ રાખવાનું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો શાસક કોણ હતો? તો મિત્ર, તમારે શું લખવાનું છે? સમ્રાટ એટલે રાજા, શાસક, જેનું નામ હતું કેસર વિલિયમ બીજો. તે મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની ભાવનામાં માનતો હતો. મહત્વકાંક્ષી એટલે કંઈક મેળવવાની ઈચ્છા. એના મનમાં એવું હતું કે આખા વિશ્વની અંદર મારા જર્મનીનું પ્રભુત્વ હોવું જોઈએ. મારું જર્મની છે એને મારે વિસ્તારવું છે. જર્મનીને મારે સત્તામાં મારે વધારો કરવો છે. અલગ અલગ આડોશી પાડોશી દેશ પર આક્રમણ કરી અને પોતાના જર્મની અંદર મેળવી દેવાનું. પોતાનું જર્મની વધારેમાં વધારે કેવું બનાવવાનું? મોટું બનાવવાનું. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માગતો હતો. જર્મનીની જેમ
અન્ય રાષ્ટ્રમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. હવે જે આ કેસર વિલિયમ જે છે એની પાસે એટલી જબરજસ્ત લશ્કરી તાકાત હતી કે એ જે દેશ પર આક્રમણ કરે એ ધારે એ દેશ પર આક્રમણ કરે અને પાછો જીતે પણ ખરો. હવે એના કારણે એને ઘણા બધા દેશ પર આક્રમણ કરી અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાના કારણે ઘણા બધા દેશને પોતાના જર્મનીમાં જોડી દીધા. હવે જર્મનીનું તો એક ઉદાહરણ આપણે જોયું, પણ માત્ર જર્મનીમાં એકમાં આવી ભાવના નહોતી. બરાબર, યુરોપના જર્મની સિવાયના ઘણા બધા દેશ હતા કે જે દેશમાં પણ જ્યાં કેસર વિલિયમમાં જે ભાવના હતી એવી ભાવના ફેલાવા લાગી. તો આ યુરોપના જે રાષ્ટ્રો છે એમાં રહેલી જે આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું મોટામાં મોટું શું બની તો કે કારણ બની. તો અહીંયા આગળ જે આપણું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના તમને 2 માર્ક્સમાં પૂછાય. કેવી રીતે પૂછાય તો કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની ચર્ચા કરો. બરાબર, તો તમારે શું કરવાનું કે ભાઈ બેલ્જિયમની આઝાદી, ગ્રીસની આઝાદી, જર્મની ઇટાલીનું એકીકરણ આ બધું રાષ્ટ્રવાદનું પરિણામ જ હતું. રાષ્ટ્રવાદના કારણે જ આ શક્ય બન્યું. યુરોપની અંદર એકબીજા દેશો છે એમાં ખેંચતાણ ઈર્ષા એટલી બધી વધી ગઈ કે રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના ઘણા બધા દેશોએ પોતાના નાગરિકોને ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા. એમાં એક ઉદાહરણ આપણે આપવાનું કે કોણ તો કે ભાઈ જર્મનીનો રાજા કેસર વિલિયમ. શેમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વમાં, કે આખા વિશ્વની અંદર જર્મનીનું પ્રભુત્વ હોવું જોઈએ અને કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરે ત્યાં જીત મેળવતો હતો. અને આ રીતે જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ જર્મની જેવી જ ભાવના જાગી અને આ ભાવના જે છે એના કારણે પણ વિશ્વયુદ્ધની ભૂમિકાનું શું થયું તો કે સર્જન થયું. તો તેનું પછીનું પરિબળ જોઈએ આપણે વર્તમાન પત્રોનો ફાળો. હવે બાળકો તમને એવો પ્રશ્ન થાય કે વળી આ વર્તમાન પત્રોનો પણ યુદ્ધમાં ફાળો છે તો કે હા, વર્તમાન પત્રોનો પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં ફાળો છે. કેવી રીતે? જો યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોમાં પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ ભર્યા જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકેને દુશ્મનાવટની લાગણી એટલી બધી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવામાં કે સમાધાન કરવા માટે પ્રયત્ન કરી શક્યા નહીં. હવે મિત્રો, આપણે જે ઉપરના બધા પરિબળો જોયા, હવે આ પરિબળોના કારણે યુરોપના રાષ્ટ્રોની પરિસ્થિતિ કેવી હતી? એકદમ તંગ હતી. ઘણા બધા દેશો એકબીજાના શું બની ગયા હતા? દુશ્મન. હવે એ પરિસ્થિતિમાં એ સમયમાં વર્તમાનપત્રોમાં એકબીજા દેશો એકબીજાના દુશ્મન દેશો વિશે, પોતાના દુશ્મન વિશે એટલા આકરા લખાણો લખે, ઉશ્કેરણીજનક લખાણો કે જે શાસક હોય એ લખાણ વાંચીને તરત જ જે તે દેશ પર ઉશ્કેરાય. અને એ બધા લખાણો પાછા સાચા નહોતા, ખોટા હતા, અતિશયોક્તિ ભરેલા. અતિશયોક્તિ ભરેલા એટલે કે જે હકીકત હોય એના કરતાં 3 ગણું ખોટું લખેલું, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ને કે મીઠું મરચું ઉમેરીને. બરાબર, એટલે કે ટૂંકમાં અતિશયોક્તિ આવા લખાણો. અને એ લખાણો દુશ્મન દેશ વાંચે એટલે એ દુશ્મન દેશનો જે શાસક છે એ ભડકે, તે ઉશ્કેરાય અને તાત્કાલિક જે તે એના દુશ્મન પર યુદ્ધ કે આક્રમણ કરવા માટે તૈયાર થઈ જાય. કોઈ પણ સંજોગોમાં એ સમાધાન માટે તૈયાર થાય નહીં, કારણ કે એમાં એટલા બધા ઉશ્કેરણીજનક લખાણ લખેલા હોય, એટલા બધા આક્રમક લખાણો લખેલા હોય કે એ જે દુશ્મન દેશો છે એ સમાધાન માટે તૈયાર થાય નહીં. તો આમ મિત્રો, વર્તમાનપત્રો છે એને પણ નાગરિકો તેમજ જે એકબીજા દેશના જે શાસકો છે એને ઉશ્કેરવામાં ઘણો બધો ફાળો આપેલો છે. ત્યાર પછી છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. ત્યાર પછીનો મુદ્દો કઈ આવે છે બાળકો? તો કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, કે લોકો યુદ્ધ અંગે હવે શું માનતા હતા. બરાબર, તત્વજ્ઞાન એટલે કે લોકોની માનસિકતા કેવી હતી. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ. જો તમે વિચાર કરો કે યુરોપના દેશોના બધા શાસકો કેવા હતા, એણે લોકોની આખી માનસિકતા બદલી નાખી. એટલું બધું એને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું કે યુરોપના લોકો બસ એક જ વસ્તુ ઈચ્છતા હતા કે જો યુદ્ધ થાય તો જ આપણું કલ્યાણ થાય. ભલે આપણે મરી જવું પડે પણ યુદ્ધ તો જરૂરી છે. આપણા કલ્યાણ માટે યુદ્ધ એ જ કલ્યાણ. આવી નીતિ સમગ્ર યુરોપમાં ફેલાવા લાગી. હવે એક આ યાદ રાખવાનું છે,
ટ્રિટસ્કી નામના એક જર્મન લેખક છે, એને એક સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. જો વિચાર કરો, આવા જે લેખકો છે એ પણ શાસકોને ઉશ્કેરવાનું કામ કરતા. જર્મનીનો લેખક હતો, એને એક સરસ મજાનો વિચાર પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. હવે વિચાર કરો કે કોઈ પણ રાજા આ વાક્ય સાંભળે એટલે હંમેશા એ પોતાને કેવો બતાવવાનો પ્રયત્ન કરે? બહાદુર, પોતે શક્તિમાન છે એવું બતાવવાનો પ્રયત્ન કરે. અને એ પોતે શક્તિમાન છે એવું બતાવવા માટે એને કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરવું પડે, જીતવું પડે, બરાબર. અને એટલા માટે આ વાક્યના આધારે આ જે જર્મન લેખક જે છે એના વિચારના આધારે ઘણા બધા રાષ્ટ્રો છે એ એકબીજા ઉપર આક્રમણ કરવા માટેની તૈયારીમાં આવી ગયા. યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે, બરાબર. આ બે જે છે એ ટ્રિટસ્કી નામનો જે વ્યક્તિ છે, બરાબર, એના તમારા વાક્ય છે એ તમારે યાદ રાખવાના છે. નીત્સે નામના વ્યક્તિ તો શું કીધું કે ભાઈ યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે, મતલબ કે કોઈ પણ રાષ્ટ્રએ પોતાની સુરક્ષા માટે યુદ્ધ તો કરવું જ જોઈએ. યુદ્ધને એને કેવું ગણાવ્યું? પવિત્ર કાર્ય ગણાવ્યું. તો મિત્રો વિચાર કરો કે લોકોની તેમજ શાસકોની માનસિકતા અને ઘણા બધા લેખકોએ પોતાના વિચારો છે, પોતાના વિચારો આવા વાક્ય દ્વારા રજૂ કર્યા. અને આ જે બધા આવા જે વાક્યો છે, આવા વિચારો છે, એના દ્વારા ઘણા બધા શાસકો ઉશ્કેરાણા, ઘણા બધા નાગરિકો પણ ઉશ્કેરાણા. અને એના કારણે આખું પ્રથમ વિશ્વયુદ્ધનું વાતાવરણ તૈયાર થયું. તો આમાં તમને મિત્રો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન સમજાવો. તો એમાં તમારે શું લખવાનું છે? તો કે આખા યુરોપમાં કઈ નીતિ પ્રચલિત બની? તો કે યુદ્ધ એ જ કલ્યાણ. ટ્રિટસ્કીએ શું કીધું? તો કે શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ દરેક રાષ્ટ્રની શું છે? જરૂરિયાત છે. પછી નીત્સે નામના જર્મનીના લેખકે શું કીધું? તો કે યુદ્ધ છે કેવું કાર્ય છે? પવિત્ર કાર્ય છે. આટલી વસ્તુ તમારે લખવાની છે. હવે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ જે શરૂ થયું એનું તાત્કાલિક કારણ કયું હતું? તો હવે મિત્રો આપણે પ્રથમ જે વિશ્વયુદ્ધ છે એનું તાત્કાલિક કારણ, તો આ ઘટના સમજો મિત્રો. આ ઘટના તમારે 2 માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. હવે જો આ એક નાની વાર્તા છે મિત્રો. ઓસ્ટ્રિયા નામનો દેશ, કયો દેશ? તો કે ઓસ્ટ્રિયા નામનો એક સરસ મજાનો દેશ હતો. અને બીજો એક દેશ છે સર્બિયા નામનો દેશ. મિત્રો આ 2 દેશની કહાની આની અંદર છે. હવે ઓસ્ટ્રિયા નામનો દેશ છે, એનો એક રાજકુમાર, બરાબર, રાજાનો પુત્ર, બરાબર, એટલે એને કહીએ છીએ આપણે રાજકુમાર, અને તેની પત્ની બ્લેકેન નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી. જો આ બ્લેક હેન્ડ નામની જે સંસ્થા છે એ કયા દેશની છે? સર્બિયાની છે, બરાબર. ઓસ્ટ્રિયાના રાજકુમાર એની પત્ની એક વખત જતા હતા. એ જતા હતા ત્યારે આ સર્બિયા નામના દેશની આ જે બ્લેક હેન્ડ નામની સંસ્થા છે એને સીધું આના પર શું કર્યું? આક્રમણ કર્યું, બરાબર. એટલે કે ટૂંકમાં આપણે સાદી ભાષામાં સમજાય તેવી રીતે કહીએ તો સર્બિયાએ ઓસ્ટ્રિયા ઉપર શું કર્યું? આક્રમણ, બરાબર. એટલે દેશ ઉપર આક્રમણ નહોતું, પણ એના રાજકુમાર અને તેમની પત્ની એને ગોળી મારીને હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ છે એવું કોણે કીધું? ઓસ્ટ્રિયા, કે ભાઈ આમાં તમારો હાથ છે, કારણ કે આ સંસ્થા કયા દેશની હતી? સર્બિયાની. એટલે એને એની ઉપર આરોપ મૂક્યો કે ભાઈ આ સંસ્થાને અમારા રાજકુમાર અને તેની પત્નીમાં પર ગોળી મારવા માટે તમે પ્રોત્સાહન આપ્યું છે, સર્બિયાએ પ્રોત્સાહન આપ્યું છે. એટલે ઓસ્ટ્રિયાએ શું કીધું કે જેણે પણ આ બ્લેકેન નામની સંસ્થાના જે વ્યક્તિએ અમારા રાજકુમાર તેની પત્ની પર ગોળી મારી છે એને 48 કલાકમાં અમારી સમક્ષ હાજર કરો. જો તમે 48 કલાકમાં અમારી સમક્ષ હાજર નહીં કરો તો અમે સીધા આક્રમણ તમારી ઉપર કરશું. સર્બિયાએ શું કીધું કે ભાઈ આ બાબતમાં અમને કંઈ ખબર છે નહીં, આ બાબતમાં અમે કંઈ જાણતા નથી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું આ કાંઈ સાંભળ્યું નહીં અને સીધું ઓસ્ટ્રિયાએ સર્બિયા પર શું કર્યું? આક્રમણ. હવે આ આક્રમણ ચાલુ થયું એટલે સાથે સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શું થઈ ગઈ? શરૂઆત. તો મિત્રો આ ઘટના યાદ રાખવાની છે. ફરીવાર હું આ ઘટનાનું રિવિઝન કરાવું છું કે ઓસ્ટ્રિયા નામનો દેશ હતો, એક હતો સર્બિયા નામનો દેશ. બ્લેક હેન્ડ નામની સંસ્થા છે એ કયા દેશની હતી? તો કે બ્લેક હેન્ડ નામની સંસ્થા છે એ સર્બિયાની હતી. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્ની એક વખત જતા હતા
અને તેની પર બ્લેક એન્ડ નામની સંસ્થાના કોઈક ઉગ્રવાદીઓ તેને હત્યા કરી, ગોળી મારીને તેમને મારી નાખ્યા. હવે આ ઘટનાની જાણ ઓસ્ટ્રિયાને થઈ. હવે બ્લેક એન્ડ નામની સંસ્થા સર્બિયાની હોવાથી ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર આરોપ મૂક્યો કે ભાઈ આમાં તમારો હાથ છે, બરાબર. જે પણ આમાં ગુનેગાર જવાબદાર છે અમારા રાજકુમાર અને તેની પત્ની પર ગોળીબાર કરવામાં, એને તમે 48 કલાકમાં હાજર કરો, અમને સોંપો. જો આમ નહીં કરો તો અમે સીધું તમારી ઉપર મતલબ કે સર્બિયા ઉપર આક્રમણ કરશું. સર્બિયાએ શું કીધું કે ભાઈ અમે આમાં કંઈ જાણતા નથી, આમાં અમને કંઈ ખ્યાલ છે નહીં. એટલે ઓસ્ટ્રિયાએ કોઈ પણ પ્રકારનું સાંભળ્યા વગર સર્બિયા ઉપર સીધું શું કર્યું? આક્રમણ. અને જેવું આક્રમણ થયું એટલે સીધું ત્યાંથી પ્રથમ વિશ્વયુદ્ધનો શું થયો? પ્રારંભ થયો. તો હવે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો એટલે હવે ત્યારે કઈ ઘટના બને છે, બરાબર. કેટલા દેશો તેમાં જોડાયેલા હતા, કયા દેશો કોની પર આક્રમણ કરે છે, પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં કેવી રીતે દેશો એકબીજા સાથે લડે છે, તો તેની ચર્ચા આપણે કરવાની છે. તો હવે આપણે એ જોઈએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. તો મિત્રો પહેલું વાક્ય છે એ યાદ રાખજો, અને જો ટેક્સ્ટબુક હોય તો ટીક કરજો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા દેશ હતા? 24. અને ધરી રાષ્ટ્રના પક્ષે માત્ર કેટલા દેશ હતા? 4. ફરીવાર મિત્રો આપણે આગળ પણ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર 2 જૂથો હતા. કયા જૂથો હતા? તો કે એક જૂથનું નામ હતું મિત્ર રાષ્ટ્ર, એમાં કેટલા દેશો હતા? 24. અને બીજા જૂથનું નામ હતું ધરી રાષ્ટ્ર, તેમાં કેટલા દેશ હતા? તો કે તેની અંદર ટોટલ 4 દેશોનો સમાવેશ થાય છે. હવે આગળ, જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. મતલબ કે જ્યારે વિશ્વયુદ્ધની અંદર શરૂઆત થઈ ત્યારે જર્મની છે એ ખૂબ જ તાકાતવર હતું, બરાબર. યુરોપના રાષ્ટ્ર તરીકે જર્મની ખૂબ જ તાકાતવર હતું. તેણે ઘણા બધા દેશ ઉપર આક્રમણ કરી અને ઘણા બધા દેશમાં શું મેળવ્યું? તો કે એને જીત મેળવી હતી. ફ્રાન્સની સેનાને તેને નષ્ટ કરી નાખી. જો વિચાર કરો, જર્મનીએ ફ્રાન્સની આખી સેના નષ્ટ કરી નાખી. ભયાનક સમર યુદ્ધ કરી અને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. તો અહીંથી તમે નક્કી કરી શકો કે એને મિત્ર રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું એટલે જર્મની છે એ કયા જૂથની અંદર હશે? તો કે ધરી રાષ્ટ્રની અંદર હશે. શેમાં હશે? તો કે ધરી રાષ્ટ્રની અંદર. એટલે એને કોની પર આક્રમણ કર્યું? તો કે મિત્ર રાષ્ટ્ર પર. ટેન્ક, ઝેરી ગેસ, એના દ્વારા લાખો સૈનિકો, નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ એટલે 1917માં રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. રશિયાની અંદર એક ક્રાંતિ થઈ હતી જેનું નામ છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા આપણે કરવાના છીએ. રશિયામાં ક્રાંતિ થવાથી રશિયા જે છે એ વિશ્વયુદ્ધમાંથી બહાર નીકળી ગયું. તેને વિશ્વયુદ્ધની અંદર લડવાનું બંધ કરી દીધું. હવે આ યુદ્ધની અંદર ટેન્ક, ઝેરી ગેસ, એના દ્વારા લાખો સૈનિકોના મૃત્યુ થયા, ઘણી બધી સામાન્ય નાગરિકોની જાનહાનિ થઈ. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. જો જર્મની એટલું બધું શક્તિશાળી હતું કે લોકોને એવું લાગ્યું કે ખરેખર વિશ્વયુદ્ધની અંદર ધરી રાષ્ટ્રોનું જૂથ છે એ જીતી જશે, કારણ કે ધરી રાષ્ટ્રોના ગ્રુપમાંથી જર્મની છે એ જબરજસ્ત રીતે લડતું હતું. અને લોકોને એવી આશા હતી કે ભાઈ આ વિશ્વયુદ્ધની અંદર જે ધરી રાષ્ટ્રોનું જે ગ્રુપ છે એ જીતી જશે અને મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ છે તે હારી જશે. પણ જર્મનીએ એક ભૂલ કરી, જેના કારણે જે ધરી રાષ્ટ્રો છે એ જીતવાની શક્યતા પર હતું તે હારવાની શક્યતા પર આવી ગયું. અને એની એક ભૂલ એટલે કઈ ભૂલ? તો કે જર્મની જે છે એને અમેરિકા પર આક્રમણ કર્યું, બરાબર. આ એક યાદ રાખજો. અમેરિકાની કઈ સ્ટીમર પર આક્રમણ કર્યું? લ્યુસિટાનિયા, મિત્રો યાદ રાખજો. અને અમેરિકાના કેટલા સૈનિકો તેના ભોગ બની ગયા? તો કે 147. હવે ખરેખર અમેરિકા છે ને એ એક પણ જૂથમાં નહોતું, તે નિષ્ક્રિય હતું, તે વિશ્વયુદ્ધની અંદર જોડાયેલું ન હતું. તે મિત્ર રાષ્ટ્રમાં પણ નહોતું અને તે ધરી રાષ્ટ્રમાં પણ નહોતું. હવે જર્મની કયા જૂથની અંદર હતું? તો કે જર્મની છે એ ધરી રાષ્ટ્રમાં હતું. હવે એને અમેરિકા પર આક્રમણ કર્યું
તો અમેરિકા કંઈ શાંતિથી બેસે નહીં, કારણ કે એ તો બધાનું દાદા હતું. એટલે અમેરિકાએ જર્મની સામે, જર્મનીની વિરુદ્ધમાં લડવું હોય તો એને કયા જૂથમાં જોડાવવું પડે? તો કે જર્મની જે જૂથમાં છે એના વિરોધી જૂથમાં જોડાવવું પડે. હવે જર્મની છે એ ધરી રાષ્ટ્રમાં હતું, તો અમેરિકા હવે કયા જૂથમાં જોડાય છે? મિત્ર રાષ્ટ્રમાં. એટલે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં શું થાય છે? વધારો થાય છે. જો આગળ અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું, તેની સાથે સાથે અમેરિકા સાથે સાથે બીજું મિત્ર રાષ્ટ્રના જૂથમાં કયા કયા દેશ જોડાય છે? તો કે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ. આ બધા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્ર સાથે જોડાણ. તો મિત્ર રાષ્ટ્રના ગ્રુપની અંદર 24 દેશો હતા, એમાં હવે શું થયું? વધારો થયો, કારણ કે અમેરિકા જોડાણું, પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ. તેનાથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે હવે જર્મનીનું કાંઈ ચાલ્યું નહીં. બરાબર, સાદી ભાષામાં કહીએ તો જર્મની પહેલાં બહુ હોવા કરતું હતું. હવે અમેરિકા સામે જર્મની જે છે ટકી શક્યું નહીં. જર્મનીની સેનાને પીછેહટ કરવી પડી. એટલે હવે તમે જો યુદ્ધનું સમગ્ર પાસું બદલાઈ ગયું. બરાબર, પહેલાં જર્મની એટલું શક્તિશાળી હતું, ઘણા બધા દેશ પર એણે આક્રમણ કર્યા. બરાબર, મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં. એટલે સૌથી પહેલાં લોકોને શું લાગતું હતું કે ભાઈ ધરી રાષ્ટ્ર જે છે એ વિશ્વ યુદ્ધ જીતી જશે. પણ એને એક કઈ ભૂલ કરી? તો કે એને ભૂલ એક એ કરી કે તેણે અમેરિકા પર શું કર્યું? આક્રમણ. અને અમેરિકા જે છે મિત્ર રાષ્ટ્રની અંદર જોડાયું. એટલે હવે જે જૂથ ધરી રાષ્ટ્ર જે તાકાતવર હતું એની જગ્યાએ હવે તાકાતવર કોણ થઈ જાય છે? મિત્ર રાષ્ટ્ર. કોના કારણે? અમેરિકાના કારણે. એટલે હવે યુદ્ધનું સમગ્ર પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા. મતલબ કે બલ્ગેરિયા છે ધરી રાષ્ટ્રમાં હતું, તુર્કી છે ધરી રાષ્ટ્રમાં હતું, ઓસ્ટ્રિયા છે ધરી રાષ્ટ્રમાં હતું. એને શું સ્વીકાર લીધી? હાર. અમેરિકાને કીધું કે ભાઈ હવે તમે અમારી પર આક્રમણ કરવાનું બંધ કરો, હવે અમે હાર સ્વીકારીએ છીએ. મિત્ર રાષ્ટ્રની એણે માફી માગી લીધી. પણ જર્મનીનો રાજા કેસર વિલિયમ સત્તા છોડીને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને ત્યાં આગળ વિશ્વ યુદ્ધનો શું આવી ગયો? અંત આવી ગયો. હવે જર્મનીએ હાર તો ન સ્વીકારી, પણ એનો જે શાસક જે છે શાસકે હાર ન સ્વીકારી. શાસક જે છે કેસર વિલિયમ, જે આપણે આગળ જોઈ ગયા હતા, એ જર્મનીને છોડીને ભાગી ગયો. કારણ કે હવે એને ખબર પડી ગઈ કે હું અમેરિકા સામે મારા જર્મનીને કોઈ પણ સંજોગોમાં હું બચાવી શકું તેમ છું નહીં. તો મારી પ્રજાને હું જવાબ શું આપીશ? એ બીકના કારણે એ સત્તા છોડીને ભાગી જાય છે. અને એ સમયે જર્મનીની પ્રજા છે એ 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની માફી માગે છે, હાર સ્વીકારે છે, લેખિતમાં હસ્તાક્ષર કરીને યુદ્ધ વિરામનો કરાર છે એમાં સિગ્નેચર કરીને હાર માની લે છે. અને ત્યાં આગળ આ ચારે ચાર હાર માને છે. બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને જર્મની ચારે ચાર હાર માને છે. એટલે ત્યાં આગળ પ્રથમ વિશ્વયુદ્ધનો શું આવી જાય છે? અંત આવી જાય છે. તો આ આખી પ્રથમ વિશ્વયુદ્ધની શું હતી મિત્રો? ઘટના હતી. ફરીવાર સૌથી પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા દેશ હતા? તો કે 24. ધરી રાષ્ટ્રના પક્ષે કેટલા દેશ હતા? તો કે 4. શરૂઆતમાં ધરી રાષ્ટ્ર કેવું હતું? તાકાતવર. કોના કારણે? જર્મનીના કારણે. ફ્રાન્સની સેના નષ્ટ કરી નાખી, ઘણા બધા મિત્ર રાષ્ટ્રના દેશો પર આક્રમણ કરીને હરાવી દીધા. બરાબર, લાખો સૈનિકોના મૃત્યુ થયા. રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયા જે છે એ યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. હવે જર્મની છે એને એવો વહેમ આવી જાય છે કે હવે અમેરિકાને પણ આપણે હરાવી દઈએ. એટલે અમેરિકામાં એની લ્યુસિટાનિયા નામની સ્ટીમર પર આક્રમણ કરે છે. અમેરિકાના 147 સૈનિકો ભોગ બને છે. હવે અમેરિકા ગુસ્સે થઈને મિત્ર રાષ્ટ્રમાં જોડાતા હવે ધરી રાષ્ટ્ર તાકાતવર હતું એની જગ્યાએ હવે તાકાતવર કોણ બની જાય છે? તો કે મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ. કારણ કે એમાં બીજા બધા પણ દેશ જોડાય છે, પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ. અને આમ જર્મની જે છે એ અમેરિકાની સેના સામે ટકી શકતું નથી. અને એથી બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા જર્મની આ મિત્ર રાષ્ટ્ર સામે હાર સ્વીકારે છે. જર્મનીનો શાસક જે છે એ સત્તા છોડીને ભાગી જાય છે. અને આમ જર્મનીની પ્રજા બરાબર 11 નવેમ્બર 1918ના રોજ યુદ્ધ વિરામ કરાર ઉપર સહી કરે છે. અને ત્યાં આગળ પ્રથમ જે વિશ્વયુદ્ધ છે એનો શું આવી જાય છે? તો કે અંત આવી જાય છે. તો અહીંયા આગળ જે પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના છે
એ ઘટનાની વાત થાય છે પૂરી. હવે મિત્રો વિશ્વયુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ હવે વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી ઘણા બધા દેશમાં એના પરિણામો કેવા આવ્યા, ઘણા બધા દેશમાં કેવું કેવું નુકસાન થયું. તો એની પછીનો એ ટોપિક આવે છે જેમાં આપણને કીધું છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. તો એમાંથી આપણે જોઈએ થોડા ઘણા પરિણામો કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે એના કેવા કેવા પરિણામો આવ્યા. તો સૌથી પહેલાં તો આપણને કીધું છે કે જાનમાલની હાનિ, કેટલા લોકો ઘાયલ થયા, કેટલા લોકો મૃત્યુ થયા. તો મિત્રો 2 માર્ક્સની અંદર તમારે આ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. લગભગ 6.5 કરોડ લોકોએ એટલે કે 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. 1 કરોડ લોકો વિશ્વયુદ્ધમાં શું પામ્યા? મૃત્યુ. એનાથી ડબલ 2 કરોડ લોકો ઘવાણા અને 70 લાખ લોકો કાયમના માટે કેવા બની ગયા? અપંગ બન્યા. તો મિત્રો યાદ રાખજો કેટલા લોકોએ ભાગ લીધો તો 6.5 કરોડ. મૃત્યુ કેટલા પામ્યા? તો કે 1 કરોડ. ઘાયલ કેટલા થયા? તો કે એનાથી ડબલ 2 કરોડ ઘાયલ થયા. કેટલા લાખ લોકો કાયમના માટે અપંગ બની ગયા? તો કે 70 લાખ. યુદ્ધ બાદ રોગચાળો ફાટી નીકળ્યો, ભૂખમરો, હત્યાકાંડ, એના કારણે મરનારની સંખ્યા વધારે હતી. જો માત્ર ને માત્ર લોકો યુદ્ધમાં લડતા લડતા કે આક્રમણથી મર્યા તેવું નહોતું, પણ યુદ્ધ બાદ સમગ્ર દેશ જે યુદ્ધથી પ્રભાવિત હતા ત્યાં ભૂખમરાની પરિસ્થિતિ સર્જાણી. એના કારણે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય એટલે એ ભૂખમરો છે એને સંતોષવા માટે લોકો હત્યાકાંડ કરે, એકબીજા પર આક્રમણ કરે, તેમજ ઘણી જગ્યાએ રોગચાળો ફેલાણો. તો આ બધાના કારણે પણ મરવાવાળાની સંખ્યા ઘણી બધી હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. જો તમે આખા યુદ્ધનો ટોટલ ખર્ચ ગણો, આખા યુરોપના જેટલા રાષ્ટ્રો જોડાણા હતા એને જે આર્થિક નુકસાન થયું હતું એનો ટોટલ તમે આંકડો ગણો તો બહુ મોટો થાય. એટલે કે કુલ ખર્ચનો આંકડો કેવો હતો? ઘણો બધો વધારે હતો. તો અહીંયા આગળ આ પહેલું પરિણામ થાય છે પૂરું. જાનમાલની હાનિ. 6.5 કરોડ લોકો જોડાણા, 1 કરોડ મૃત્યુ, 2 કરોડ ઘવાયા, 70 લાખ ઘાયલ. બીજું કઈ પરિસ્થિતિ? તો કે રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડ વગેરે. બસ આટલા શોર્ટકટ તમારે ટોપિક યાદ રાખવાના છે. યુદ્ધ પછી સમાજમાં એક જબરજસ્ત પરિવર્તન આવ્યું. કયું પરિવર્તન આવ્યું તે જોઈએ. અગત્યનો મુદ્દો છે 2 માર્કનો. વિશ્વના દરેક રાષ્ટ્રો યુદ્ધ સમયે પુરુષો છે એ યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીને માથે આવી પડી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી અને વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. જો મિત્રો આપણને ખ્યાલ છે કે મોટાભાગે ઘર સંભાળવાની અથવા તો ઘરની જે આર્થિક પરિસ્થિતિ છે, વ્યવસાયિક જવાબદારી એ મોટાભાગે કોની હોય? પુરુષોની હોય. પણ યુરોપના મોટાભાગના દેશના જે પુરુષો છે એ વિશ્વ યુદ્ધની અંદર લડતા હતા. એટલે ઘરની અંદર વ્યવસાયિક જવાબદારી છે એ પુરુષ ઘરમાં ન હોવાથી કોની પર આવી ગઈ? સ્ત્રીઓ પર આવી ગઈ. એટલે સ્ત્રીઓએ એ ઘરની જે વ્યવસાયિક જવાબદારી છે બરાબર સંભાળી. જે પહેલાંની જે માનસિકતા હતી કે સ્ત્રીઓ ઘરની 4 દિવાલ વચ્ચે જ હોય, તેને કોઈ વ્યવસાયિક કે આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય નહીં. પણ હવે મજબૂરીવશ થઈને દરેક સ્ત્રીઓએ આર્થિક પ્રવૃત્તિમાં જોડાણી, પોતાની વ્યવસાયિક જવાબદારી સારામાં સારી રીતે સફળતાપૂર્વક પૂરી કરી. તેનાથી પુરુષ સમોવડી હોવાના તેના આત્મવિશ્વાસમાં વધારો થયો. મતલબ કે જે આર્થિક પ્રવૃત્તિ પુરુષ કરી શકે એ જ બધી આર્થિક પ્રવૃત્તિ હવે સ્ત્રીઓ કરવા લાગી. એટલે એનામાં એક આત્મવિશ્વાસમાં વધારો થયો કે અમે પણ પુરુષોના સમોવડી છીએ, પુરુષો જેટલી જ તેમે ક્ષમતા ધરાવીએ છીએ. તેનામાં સમાનતાની લાગણી જન્મી અને સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. મિત્રો યુરોપની અંદર સ્ત્રીઓને મત આપવાનો અધિકાર ન હતો, માત્ર પુરુષોને જ હતો. પણ હવે પુરુષોના બધા કાર્ય છે, વ્યવસાયિક જવાબદારી, સમાજની જવાબદારી, ઘરની જવાબદારી સ્ત્રીઓએ ઉપાડી લીધી. તો સ્ત્રીઓને શું લાગ્યું કે આપણે પુરુષ સમાન જ છીએ, તો પુરુષોને મત આપવાનો અધિકાર મળે તો આપણને કેમ નહીં? એટલે યુરોપની અંદર એક એવી માંગણી ઊભી થઈ કે ભાઈ સ્ત્રીઓને પણ મત આપવાનો અધિકાર મળવો જોઈએ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટ્યું. બરાબર, ઉત્પાદન ઘટે એટલે આપણને ખબર છે કે મોંઘવારીમાં શું થાય? વધારો થાય. જે જીવન જરૂરી ચીજવસ્તુ છે એના ઉત્પાદનમાં શું થયું? ઘટાડો થયો. અછત સર્જાણી, બેકારી સર્જાણી, ઘણા બધા લોકો બેકાર થઈ ગયા, મતલબ કે કામ ધંધા વગરના થઈ ગયા. એના કારણે ભૂખમરો સર્જાણી, હડતાલો, તાળાબંધ થયા, બધી સમસ્યાઓ સર્જાણી.
લોકો અપાર મુશ્કેલી વેઠતા હતા અને બાળકોની પરિસ્થિતિ કઈ બની વધારે દયનીય, મતલબ કે દયા આવે તેવી બની ગઈ. તો આ સમાજ ઉપર કેવી અસર, તેમાં ખાસ કરીને વધારે આપણને માહિતી કોની પર આપી છે, તો કે સ્ત્રીઓ ઉપર. તો ફરીવાર રિવિઝન કે ભાઈ યુદ્ધ દરમિયાન મોટાભાગના પુરુષો છે એ યુદ્ધમાં લડતા હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી કોની પર આવી ગઈ, તો કે સ્ત્રીઓ ઉપર. સ્ત્રીઓએ આ બધી જવાબદારી સારી રીતે નિભાવી એટલે એનામાં એક આત્મવિશ્વાસ જન્મ્યો કે અમે પુરુષોના સમોવડિયાઓ છીએ, અમે પુરુષો સમાન છીએ. સમાનતાની એક લાગણી જન્મી અને આ સમાનતાની લાગણીના કારણે યુરોપની અંદર સ્ત્રી મતાધિકારની શું ઊભી થઈ, માંગણી. તેમજ યુદ્ધ દરમિયાન જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટ્યું, તેનાથી ઘણી બધી ચીજવસ્તુની અછત સર્જાણી, બેકારીના પ્રમાણમાં વધારો થયો, ભૂખમરો સર્જાણો. બેકારી સર્જે એટલે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય, હડતાલો, તાળાબંધી વગેરે જેવી પરિસ્થિતિ સર્જાણી. લોકોને ખૂબ જ મુશ્કેલી પડી અને આ બધી પરિસ્થિતિમાં બાળકો જે છે એની સ્થિતિ એકદમ કેવી બની ગઈ, તો કે દયનીય બની ગઈ. આપણને લોકોને દયા આવે તેવી પરિસ્થિતિ સર્જાણી. તો અહીંયા આગળ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે સામાજિક પરિવર્તન પૂરું. તો હવે આજે આપણે આગળનો જે ટોપિક છે, બરાબર, વર્સેલસની સંધિ, જે 3 માર્ક્સની અંદર એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, તેના વિશે આપણે આની પછીનો પાર્ટ 3 એટલે કે આની પછીના લેક્ચર આપણે ચર્ચા કરવાના છે. તો અહીંયા સુધી આપણો લેક્ચર કરીએ છીએ સમાપ્ત. તો મિત્રો આજનો હોમવર્ક નોટ કરી લેશો. પ્રશ્ન પહેલો છે, પ્રથમ વિશ્વયુદ્ધના કોઈ પણ 2 પરિબળો લખો. અને બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે માહિતી આપો.